સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 4 વ્હીલર કારની ચોરી કરતો આંતરરાજ્ય ગેંગનો અને વર્ષ 2022થી 13 ગુનાઓમાં નાસ્તા ફરતા રીઢા આરોપી ઇમરાનને વલસાડથી ઝડપી પાડ્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક મોટી સફળતા મળી। વર્ષ 2022થી 13 જેટલા ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આંતરરાજ્ય કાળચોર ગેંગના સક્રિય સાગરીતે ઝડપી પાડ્યો। શહેરના નાયબ પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્કોડ દ્વારા લાંબા સમયથી રીઢા ગુનેગારો પર વોચ રાખવામાં આવી હતી। આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મળેલ સચોટ બાતમીના આધારે વલસાડ જિલ્લાના કિલ્લા પારડી ખાતે આવેલા વી ટ્રાન્સપોર્ટના ગોડાઉન પાસેથી 32 વર્ષીય આરોપી મોહમ્મદ ઇમરાન ફયાઝુદ્દીન ખાન કુરેશી મૂળ વતન યુપી વાળાને દબોચી લેવામાં આવ્યો। પકડાયેલા આરોપી જે ગેંગનો સભ્યો છે તે અત્યંત આધુનિક અને હાઈટેક પદ્ધતિથી મોંઘી દાટ 4 વ્હીલર કારની ચોરી કરવા માટે કુખ્યાત છે। આ ગેંગના સભ્યોનો સૌપ્રથમ કારના ટાયર પાસેથી હાથ નાખી હોર્નના વાયર કાપી નાખતા હતા, જેથી એલાર્મ વાગે નહીં। ત્યારબાદ એલન કી વડે દરવાજોનું લોક ખોલી અંદર પ્રવેશતા હતા। કાર ચાલુ કરવા માટે તેઓ સાદી ચાવીને બદલે એક્સ ટૂલ, ઓટો, ડાયગ્નોસ્ટિક ટૂલ, લેપટોપ અને ECM જેવા હાઈફાઈ સાધનોનો ઉપયોગ કરીને સિસ્ટમ પ્રોગ્રામ કરીને ગણતરીની મિનિટોમાં કાર સ્ટાર્ટ કરી લેતા હતા। ચોરી કર્યા બાદ પકડાઈ ન જવાય તે માટે તે તરત જ કારમાંથી GPS અને ફાસ્ટેગ કાઢીને ફેંકી દેતા હતા। આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું કે વર્ષ 2022માં જ્યારે આ ગેંગના અન્ય સાગરીતો અનિલ ઉર્ફે છોટુ ગાયરી અને અયુબ અલી ઉર્ફે ગુરુની ધરપકડ થઈ ત્યારે મોહમ્મદ ઇમરાનનું નામ ખુલ્યું। ત્યારથી તે પોલીસને હાથતારી આપવા માટે પોતાના વતન યુપી ભાગી ગયો। પોતાની ઓળખ છુપાવવા અને ધરપકડથી બચવા માટે તેને ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને અલગ અલગ રાજ્યોમાં ટ્રક લઈને ફેરા મારતો હતો। તે ચોરી કરેલી કાર પર મહારાષ્ટ્ર, રાજસ્થાન અથવા યુપીની ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવીને અન્ય રાજ્યોમાં વેચી દેવામાં માહિર હતો। આરોપી વિરુદ્ધ સુરત શહેરની વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 13 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં 3, રાંદેર પોલીસ સ્ટેશનમાં 4, પુરા પોલીસ સ્ટેશનમાં 2, સરથાણા પોલીસ સ્ટેશનમાં 3 અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં 1 ગુનાનો સમાવેશ થાય છે। આ તમામ ગુનાઓ ભારતીય દંડ સહિતની કલમ 379 ચોરી હેઠળ વર્ષ 2022માં નોંધાયા હતા। લાંબા સમયથી નાસ્તા ફરતા રીઢા ગુનેગારને પકડી પાડીને ક્રાઇમ બ્રાન્ચે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત।